હેલો સ્ટુડન્ટ, હાઉ આર યુ? માય સેલ્ફ સંદીપ અજોડિયા. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે સમપરિમાણ વિકલ સમીકરણ જોયું હતું. આ લેક્ચરમાં આપણે સુરેખ વિકલ સમીકરણ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનો સોલ્યુશન કઈ રીતે થાય તેનો ઉપયોગ આપણે શીખીશું. આનું જે સ્વરૂપ છે એ જનરલી આવું સ્વરૂપ હોય: ડીવાય બાય ડીએક્સ પ્લસ પીએક્સ ઇન્ટુ વાય ઇક્વલ્સ ટુ ક્યુએક્સ. જો કે બે પ્રકારના સ્વરૂપ આવે છે. અહીંયા ડીએક્સ બાય ડીવાય પ્લસ પી વાય ઇન્ટુ એક્સ ઇક્વલ્સ ટુ ક્યુવાય, આ બીજું સ્વરૂપ છે, એ પછી જોઈશું. હવે આનો યુઝ ક્યારે કરવાનો? પહેલી ટ્રાય તો તમારે એક બાજુ એક્સવાળા એક બાજુ વાયવાળા વેરિયેબલ સેપરેબલ કરવાનું. જો એનાથી પણ સેટ ન થાય, ડિફરન્શિયલ ઇક્વેશન ઉકેલાય નહીં, તો તમારે વાય બાય એક્સ બનાવવાનું, જે આપણે ગઈકાલે જોયું હતું. અને વાય બાય એક્સ પણ સેટ ન થાય તો આ લાસ્ટ ફોર્મ, આ ફોર્મમાં સેટ કરવાનું. ડીવાય બાય ડીએક્સ પ્લસ પીએક્સ ઇન્ટુ વાય ઇક્વલ્સ ટુ ક્યુએક્સ. અહીંયા એક્સનું વિધેય હોવું જોઈએ, વાયનો સહગુણક એક્સનું વિધેય અને સામેની બાજુ ટોટલ એક્સમાં વિધેય હોવું જોઈએ. જેમ કે અહીંયા સાઇન એક્સ, સાઇન સ્ક્વેર એક્સ, પણ વાય ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ નહીં ચાલે. અહીંયા માત્ર એક્સમાં જ વિધેય હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? હવે આને સોલ્વ કરવા માટે ઇન્ટિગ્રેટેડ ફેક્ટર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઇન્ટિગ્રેટેડ ફેક્ટર આઈએફ, કે જેને સંકલ્યકારક અવયવ કહેવામાં આવે. આઈએફ અહીંયા ઈ રેસ ટુ ઈની ઘાતમાં તમારે પીએક્સનું સંકલન કરવાનું. ઈની ઘાતમાં પીએક્સનું સંકલન કરવાનું. આ જે છે એ તમારો ઇન્ટિગ્રેટેડ ફેક્ટર થશે. પછી ઈની ઘાતમાં સંકલન કરો ત્યારે ઉપર પ્લસ સી એડ કરવાની જરૂર નથી. ચલો, આઈએફ પહેલાં મેળવી લેવાનું. આઈએફ એટલે શું? ઈની ઘાતમાં કોનું સંકલન કરવાનું? પીએક્સનું. પીએક્સ શું છે? વાયનો સહગુણક છે. અહીંયા પહેલાં આ સ્વરૂપમાં લાવવાનું, ન આપેલું હોય તો. પછી વિકલ સમીકરણને બંને બાજુ આઈએફ વડે ગુણતા બંને બાજુ આઈએફ વડે ગુણી દો. આઈએફ વડે ગુણશો એટલે અહીંયા થશે ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પીએક્સ ડીએક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન એની ઘાતમાં સંકલન છે પીએક્સ ડીએક્સ અને ઇન્ટુ પીએક્સ વાય, અને સામેની બાજુએ થશે ઇક્વલ્સ ટુમાં ક્યુએક્સ ઇન્ટુ ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પીએક્સ ડીએક્સ. ચલો, હવે ડાબી બાજુ કોનું વિકલન છે જુઓ. ડાબી બાજુ જે વિકલન છે તે આ રીતે હશે: ડી બાય ડીએક્સ વાય ઇન્ટુ આઈએફનું વિકલન હશે. આઈએફ એટલે કોણ? ઇન્ટિગ્રેશન પીએક્સ ડીએક્સ. બધા દાખલામાં ફિક્સ જ થઈ જશે. અને સામેની બાજુ એક ક્યુએક્સ ઇન્ટુ આઈએફ એટલે ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પીએક્સ ડીએક્સ. ડાબી બાજુ જે પદ મળ્યા એ વિકલન હતું. કોનું વિકલન હતું? તો કે વાય ઇન્ટુ આઈએફનું. વિકલન કરો એટલે ખ્યાલ આવશે. જુઓ, ઈ રેસ ટુ વાળું પદ અચળ, વાયનું વિકલન શું થશે? વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય અચળ ઈ રેસ ટુનું વિકલન, આનું વિકલન કરો, ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પીએક્સ ડીએક્સનું વિકલન કરો, ઈ રેસ ટુ પીએક્સ ડીએક્સ, અને ઘાતનું પાછું થાય, ઘાતનું વિકલન કરો તો સંકલન નીકળી જાય. શું આવે? પીએક્સ. ખ્યાલ આવે છે? એટલે ડાબી બાજુ જે પદ છે તે વિકલન છે કોનું છે? વાય ઇન્ટુ આઈએફનું. હવે બંને બાજુ સંકલન કરી દેવાનું. બંને બાજુ સંકલન કરી દો. એક્સ સાપેક્ષ વાય ઇન્ટુ ઈ રેસ ટુ પીએક્સ ડીએક્સ અને અહીંયા આવશે ડીએક્સ, એક્સ સાપેક્ષ સંકલન કરવાનું. ક્યુએક્સ ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પીએક્સ ડીએક્સ આ ઘાતમાં આવશે અને અહીંયા ડીએક્સ. ખ્યાલ આવ્યો? તો અહીંથી વિકલન અને સંકલન નીકળી જશે. વાય ઇન્ટુ ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પીએક્સ ડીએક્સ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ક્યુએક્સ ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પીએક્સ ડીએક્સ ને અહીંયા ડીએક્સ. આ જે વસ્તુ છે આ વસ્તુ આપેલા વિકલ સમીકરણનો ઉકેલ થશે. હવે સમજો બીજું સ્વરૂપ આપ્યું હોય.
આપણે આખી વસ્તુ હવે નહીં લખીએ, ખાલી હું તમને IF લખી દઈશ. બીજું સ્વરૂપ આ રીતે છે આનું. બીજું dx by dy પ્લસ py into x ઇક્વલ્સ ટુ qy. તો અહીંયા IF શું થશે? અહીંયા IF થશે ઇન્ટિગ્રેશન. આમાં px dx લખતા હતા, અહીંયા y ના સહગુણકને px કહેતા હતા, અહીંયા x ના સહગુણકને py. તો અહીંયા આવશે py dy. ખ્યાલ આવ્યો? પછી તમારે શું કરવાનું? બંને બાજુ IF વડે ગુણી દેવાનું. હું ડાયરેક્ટ સોલ્યુશન લખી નાખું. ખ્યાલ આવ્યો? આ જ રીતે સોલ્યુશન કરવાનું છે. તો આમાં y ઇન્ટુ IF આવ્યું, તો આમાં લાસ્ટમાં શું આવશે? સોલ્યુશનમાં શું આવશે? x ઇન્ટુ IF કોણ છે? ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેશન py dy ઇક્વલ્સ ટુ અહીંયા qx છે તો અહીંયા qy છે, તો અહીંયા આવશે qy ઇન્ટુ IF એટલે py dy અને અહીંયા પણ dy. તો આનું સોલ્યુશન આ થશે. ખ્યાલ આવે છે? જુઓ અહીંયા કોનું વિકલન બનતું હતું? લેફ્ટ સાઈડ y ઇન્ટુ IFનું. તો આમાં x ઇન્ટુ IFનું વિકલન બનશે. ઓકે, ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 1 શરૂઆત કરીએ. x log x dy by dx, x log x dy by dx પ્લસ y 2 by x log x ઇક્વલ્સ ટુ 2 by x log x. ચલો, આ સમીકરણ આપ્યું છે. પરીક્ષામાં તમને કઈ રીતે ખ્યાલ આવશે? આ જ મેથડ એપ્લાય કરવાની. પહેલાં તમે એવી ટ્રાય કરજો, y અને x વાળા અલગ કરવાની નહીં થાય. y by x પણ આમાં નહીં બને. તો હવે એક જ રસ્તો, સુરેખ વિકલ સમીકરણ. તો સુરેખ વિકલ સમીકરણમાં dy by dx નો સહગુણક જુઓ તો કેટલો છે? 1 છે. અને સામેની બાજુ માત્ર x માં જોવું જોઈએ. તો અહીંયા સામેની બાજુ તો માત્ર x માં જ છે, દેખાય છે? પણ dy by dx નો સહગુણક x log x છે. તો પહેલું કામ કરો, આ સ્વરૂપમાં લાવવાનું. તો dy by dx નો સહગુણક 1 બનાવવા માટે x log x વડે ભાગાકાર કરો. તો અહીંયા x log x વડે ભાગાકાર કરો, dy by dx પ્લસ y upon x log x. અને અહીંયા શું થશે? log x કેન્સલ, 2 by x સ્ક્વેર. અહીંયા થશે 2 by x સ્ક્વેર. હવે જુઓ, સરખામણી કરો, સ્વરૂપ આવી ગયું છે. dy by dx y ના સહગુણકને px કહેવાનો અને સામે છે qx. તો px તમારું શું થશે? y નો સહગુણક. y ના ગુણાકારમાં શું છે? 1 upon x log x. દેખાય? આ y upon x log x જે છે ને, એને આ રીતે લખી શકાય, 1 upon x log x ઇન્ટુ y, આમ લખી શકાય. તો y નો સહગુણક 1 by x log x. તો તમારો px, અહીંયા px થશે 1 by x log x, qx થશે 2 by x સ્ક્વેર. દેખાય છે? ચલો IF મેળવો. IF એટલે e રેસ ટુ ઇન્ટિગ્રેશન px dx. તો અહીંયા આવશે e રેસ ટુ ઇન્ટિગ્રેશન px એટલે 1 by x log x, ઓકે, dx. e રેસ ટુ અને આ રીતે લખાય, ઇન્ટિગ્રેશન 1 by x log x dx. હવે જુઓ, આ કોના જેવું સ્વરૂપ થઈ ગયું? આ જે સ્વરૂપ છે એ f' ઘાતની વાત કરું છું. f' upon fx ઘાતમાં જ સંકલન છે. તો આનું log fx e રેસ ટુ log x. તમારું fx અહીંયા log x છે. હવે e અને log એક વખત રિમૂવ થઈ જશે, તમારો IF શું આવશે? તમારો IF આવશે log x. ખ્યાલ આવ્યો અહીંયા સુધી? હવે આપણે શું કરશું? અહીંથી આપણે IF આવી જાય પછી શું કરતા હતા? બંને બાજુ IF વડે ગુણી દેતા હતા. જે સ્વરૂપ હોય ને તેમાં સ્વરૂપને સમીકરણ 1 આપી દેવાનું, કારણ કે બંને બાજુ કોના વડે ગુણવાનું થશે? IF વડે. સમીકરણ 1 ને IF શું આવ્યું? log x વડે ગુણતા. ખ્યાલ આવ્યો? ચલો, log x વડે ગુણી દો તો અહીંથી થઈ જશે log x dy by dx, log x dy by dx, પછી પ્લસ y by x, પછી 2 by x સ્ક્વેર log x.
હવે જો તમારે જેઈમાં હોય તો અહીંથી તમને ખબર પડી જતી હોય તો ખાલી એક્સ વડે જ ભાગવાનું. ડાયરેક્ટ ખબર પડી જતી હોય. જુઓ હવે આ કોનું વિકલન બન્યું? ફરજિયાત કોનું વિકલન બને? વાય ઇન્ટુ આઈએફનું. ડી બાય ડી એક્સ પહેલું સ્વરૂપ છે એટલે વાય ઇન્ટુ આઈએફનું વિકલન જ બને. અને બીજું સ્વરૂપ હોય તો એક્સ ઇન્ટુ આઈએફનું બને. પણ અહીંયા વાય સાપેક્ષ બને બીજા સ્વરૂપમાં. ડી બાય ડી એક્સ વાય ઇન્ટુ આઈએફ. આઈએફ એટલે કોણ? લોગ એક્સ. ફરીથી વિકલન કરો એટલે ખ્યાલ આવશે. જુઓ, લોગ એક્સ અચળ વાયનું વિકલન ડીવાય બાય ડી એક્સ પ્લસ વાય અચળ લોગ એક્સનું વિકલન 1/x. અને અહીંયા તો એઝ ઇટ ઇઝ 2/x². 2/x² લોગ એક્સ. બંને બાજુ સંકલન કરી દો તો સંકલન કરશો એટલે ઇન્ટિગ્રેશન ડી બાય ડી એક્સ લોગ એક્સ ઇન્ટુ વાય ને અહીંયા 2 કોન્સ્ટન્ટ લોગ એક્સ અપોન x² dx. અહીંથી સંકલન વિકલન રિમૂવ થઈ જશે. વાય લોગ એક્સ. અને અહીંયા ખંડશ સંકલનનો નિયમ. અહીંયા u થશે લોગ એક્સ અને v થશે 1/x². કારણ કે LIT નો નિયમ યાદ છે ને, તો સૌપ્રથમ એમાં L એટલે લોગ આવે તો લોગને u કહેવાનો, 1/x² ને v કહેવાનો. ચલો હું ડાયરેક્ટ એપ્લાય કરું છું. 2 કોઈ એક બાજુ જ પ્લસ c એડ કરવાનો હોય. u અચળ લોગ એક્સ અચળ વીનું સંકલન, u અચળ વીનું સંકલન માઇનસ, બોલો યુનું વિકલન ડાયરેક્ટ લખી દઉં. યુનું વિકલન શું થાય? 1/x. યુનું વિકલન 1/x અને વીનું સંકલન 1/x² નું સંકલન dx અને ફરીથી બંનેનો ગુણાકાર કરી સંકલન. ચલો અહીંયા થશે y log x 2 1/x² નું સંકલન માઇનસ 1/x log x બાય x, પણ કેવા? માઇનસ. અહીંયા માઇનસ સાઇન છે. ચલો પછી અહીંયા આનું સંકલન થશે માઇનસ 1/x, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને પાછા 1/x² થઈ જશે. ઓકે, dx. હજી એક વખત સંકલન બાકી છે. y log x 2 ઇન બ્રેકેટ માઇનસ log x બાય x, આનું સંકલન માઇનસ 1/x પ્લસ c. અહીંયા થઈ જશે y log x માઇનસ કોમન માઇનસ 2/x, x પણ છેદમાંથી કોમન, બ્રેકેટમાં log x પ્લસ 1 પ્લસ c. ઓકે, તો આ જે છે એ વિકલ સમીકરણનો ઉકેલ કહેવાશે. એટલું કોપી કરી લો. ક્વેશ્ચન નંબર 2, 1 + x² dy + 2xy dx ઇક્વલ્સ ટુ cot x dx. પહેલાં તો સ્વરૂપમાં લાવીએ. સ્વરૂપમાં લાવવા માટે dy બાય dx બનાવો. dy બાય dx બનાવવા માટે પ્રથમ dx વડે ભાગાકાર કરી દો. તો dx વડે આપણે ભાગાકાર કરશું તો અહીંયા થશે 1 + x² dy બાય dx પ્લસ 2xy cot x. આટલું થશે. dx વડે ભાગાકાર કરી દીધો. હવે બીજી વસ્તુ અહીંયા સહગુણક 1 જોઈએ. તો સહગુણક 1 બનાવવા 1 + x² વડે ભાગાકાર કરો. તો અહીંયા dy બાય dx પ્લસ 2x અપોન 1 + x² ઇન્ટુ y ઇક્વલ્સ ટુ cot x અપોન 1 + x². ચલો હવે સ્વરૂપમાં આવી ગયું. દેખાય છે? dy બાય dx પ્લસ px ઇન્ટુ y ઇક્વલ્સ ટુ qx. તો અહીંયા તમારું px થશે. yના સહગુણકને px કહેવાય. px ઇક્વલ્સ ટુ 2x બાય 1 + x². qx ઇક્વલ્સ ટુ cot x અપોન 1 + x². if મેળવો. if ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેટેડ ફેક્ટર e રેસ ટુ ઇન્ટિગ્રેશન px dx e રેસ ટુ ઇન્ટિગ્રેશન 2x અપોન 1 + x² dx. તો અહીંયા f' અપોન fx, તો આ થઈ જશે e રેસ ટુ log 1 + x². અને 1 + x² ધન જ હોય એટલે માનાંક નહીં કરો તો ચાલશે. તો આ આવી જશે e અને log કેન્સલ, if આવશે 1 + x². અને આને શું આપી દેવાનું? મેં શું કીધું હતું? સમીકરણ નંબર 1, કારણ કે બંને બાજુ if વડે ગુણવાનું થશે. સમીકરણ 1 ને બંને બાજુ if વડે ગુણતા સમીકરણ 1 ને બંને બાજુ if વડે ગુણો તો અહીંયા થઈ જશે 1 + x² dy બાય dx પ્લસ 2xy અને સામેની સાઈડ
કોટેક્સ. જો મેં તમને પહેલાં જ કીધું હતું, તમને ડાયરેક્ટ વિકલન દેખાઈ જાય તો અહીંથી પણ જેઈ માટે કરી શકો, પરંતુ બોર્ડ માટે આ મેથડ દર્શાવવી પડે. આ કોનું વિકલન હોય? યાદ કરો, ડી બાય ડી એક્સ વાય ઇન્ટુ આઈએફનું. આઈએફ કોણ હતું? 1+x². ખ્યાલ છે? કોટેક્સ. સંકલન કરો બંને બાજુ. ઇન્ટિગ્રેશન ડી બાય ડી એક્સ વાય 1+x². અહીંયા ઇન્ટિગ્રેશન કોટેક્સ ડીએક્સ. કોટેક્સ ડીએક્સ. ચલો, આ બાજુ સંકલન વિકલન રિમૂવ થઈ જશે. વાય ઇન્ટુ 1+x². ઓકે. અને અહીંયા લોગ મોડ સાઇન એક્સ, લોગ મોડ સાઇન એક્સ કોટેક્સનું પ્લસ સી. અહીંયા સુધી રાખો તો પણ ચાલે, અથવા 1+x² વડે ભાગાકાર કરવો હોય તો y ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 1+x² આખાની -1 આખાની -1 લોગ મોડ સાઇન એક્સ પ્લસ સી ઇન્ટુ 1+x² આખાની -1. ઓકે. પ્રશ્ન નંબર 2 કોપી કરો. ક્વેશ્ચન નંબર 3, x ડિવાઇડ બાય dx પ્લસ y માઇનસ એક્સ પ્લસ xy cot x ઇક્વલ્સ ટુ 0. ચલો, પહેલાં સામેની બાજુએ એક્સમાં વિધેય હોવું જોઈએ, તો આમાંથી માત્ર એક્સમાં એક આ વસ્તુ જ છે, તો એને પહેલાં સામેની બાજુએ લઈ જાય. પહેલાં સ્વરૂપમાં લાવવાનું ભાઈ. x ડિવાઇડ બાય dx પ્લસ y પ્લસ xy cot x ઇક્વલ્સ ટુ x. હવે અહીંયા સહગુણક 1 બનાવો. સહગુણક 1 બનાવવા માટે dy બાય dx. ઓકે. અહીંયા થઈ જશે y બાય x પ્લસ y cot x. x કેન્સલ થઈ જશે, અહીંયા આવશે 1. ખ્યાલ આવ્યો? આ રીતે આવશે. ચલો, હવે અહીંથી હજી સ્વરૂપમાં નથી. dy બાય dx પ્લસ અહીંથી y કોમન આ બંને પદમાંથી, તો અહીંયા આવશે 1/x પ્લસ cot x. 1/x પ્લસ cot x ઇન્ટુ y ઇક્વલ્સ ટુ 1. હવે સ્વરૂપમાં આવી ગયું. આ જે વસ્તુ છે એ px થશે. px ઇઝ ઇક્વલ્સ ટુ 1/x પ્લસ cot x. qx ઇઝ ઇક્વલ્સ ટુ 1. if મેળવો. if e રેસ ટુ ઇન્ટિગ્રેશન px. px એટલે 1/x પ્લસ cot x dx. e રેસ ટુ log x 1/x નું, અને આનું થશે log sin x. e રેસ ટુ x sin x, સોરી log x sin x, log x sin x. e અને log કેન્સલ, તો આવશે x sin x. ઓકે. આને સમીકરણ નંબર શું આપી દેવાનું? મેં કીધું હતું 1. સ્વરૂપ આવે પછી સમીકરણ 1 આપી દેવાનું. ચલો આગળ જોઈએ શું કરવાનું. સમીકરણ 1 ને if વડે ગુણતા, if એટલે x sin x વડે ગુણતા ચલો ગુણાકાર કરો. x sin x વડે ગુણાકાર કરો તો અહીંયા x sin x ઇન્ટુ dy બાય dx પ્લસ 1/x પ્લસ cot x y x sin x. ઓકે. સામેની બાજુએ x sin x. ચલો, ડાબી બાજુએ કોનું વિકલન બને? વિચારો. y ઇન્ટુ ifનું. y ઇન્ટુ if એટલે શું હતું? x sin x. ચેક કરી લેજો તમે. અને અહીંયા આવશે x sin x. બંને બાજુ સંકલન કરો. d બાય dx y x sin x dx, અને અહીંયા ઇન્ટિગ્રેશન x sin x dx. ઓકે. ચલો, અહીંથી સંકલન વિકલન નીકળી જશે, તો અહીંયા થશે xy sin x, અને અહીંયા u ઇન્ટુ વીનો નિયમ. આ u, આ v ડાયરેક્ટ એપ્લાય કરું છું. u અચળ x અચળ, વીનું સંકલન માઇનસ cos x પ્લસ ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશન યુનું વિકલન 1 અને વીનું સંકલન માઇનસ cos x, બંનેનો ગુણાકાર કરી ફરીથી સંકલન કરવાનું.
તો અહીંયા આવશે એક્સ વાય સાઇન એક્સ, ઓકે, માઇનસ એક્સ કોસ એક્સ, માઇનસ માઇનસ પ્લસ, કોસનું ઇન્ટિગ્રેશન સાઇન એક્સ પ્લસ સી. વાયને કરતાં બનાવવો હોય તો એક્સ સાઇન એક્સ વડે તમારે ભાગી દેવાનો. તો અહીંથી વાય આવશે, એક્સ સાઇન એક્સ વડે ભાગો એટલે એક્સ કેન્સલ થઈ જશે, માઇનસ કોટ એક્સ, માઇનસ કોટ એક્સ, સાઇન સાઇન કેન્સલ, અહીંયા આવશે 1/x પ્લસ સી બાય એક્સ સાઇન એક્સ. ખ્યાલ આવ્યો? કોપી કરો. આ ક્વેશ્ચન નંબર 4 બ્રેકેટમાં આપેલું છે e−2√x upon √x minus y upon √x બ્રેકેટ કમ્પ્લીટ dx by dy equals to 1. ચલો, આમાં મોસ્ટ ઓફ એક્સ છે. મોસ્ટ ઓફ એક્સ હોય ને તો તમારે dy by dx ને કરતાં બનાવવાના, અને મોસ્ટ ઓફ વાય દેખાતો હોય તો dx by dy ને બનાવવાના. મોસ્ટ ઓફ એક્સ હોય તો dy by dx, ખાસ ધ્યાન રાખે. તો dy by dx અને સામે ગુણાકાર કરો dy ને, અને dx ને છેદમાં, તો અહીંયા થશે dy by dx. આમ પણ dy by dx થી જ સ્વરૂપ આવશે, અને સામેની બાજુ બાકી રહેશે e−2√x upon √x માઇનસ વાય બાય √x. ચલો, આ માઇનસ વાળું પદ સામે લઈ જાઓ, પ્લસ કરી દો, કારણ કે સામેની બાજુએ dy by dx અહીંયા હોય તો અહીંયા માત્ર એક્સમાં જ પદ હોવા જોઈએ. તો આને સામે લઈ જઈએ, dy by dx પ્લસ y by √x, y by √x, અહીંયા e−2√x upon √x. ચલો, હવે સ્વરૂપ આવી ગયું દેખાતું હોય તો. px બોલો, yનો સહગુણક, px yનો સહગુણક 1/√x. qx લખવાની જરૂર નથી, આ તો આપણે લખીએ છીએ e−2√x, પણ સામેની બાજુએ માત્ર એક્સમાં જ હોવું જોઈએ જો dy by dx હોય તો. if મેળવો, if ઇઝ ઇક્વલ્સ ટુ e∫ px dx e∫ 1/√x dx. તો if ઇક્વલ્સ ટુ 1/√x નો ઇન્ટિગ્રેશન બોલો 2√x. ઓકે, ઘાતમાં પ્લસ છે કરવાની જરૂર નથી. ચલો, આને સમીકરણ 1 આપી દો. સમીકરણ 1 ને if વડે ગુણતા અથવા e⁻²√x વડે ગુણતા, તો અહીંયા e⁻²√x ઇન્ટુ dy by dx પ્લસ y by √x e⁻²√x, ને સામેની બાજુએ e⁻²√x વડે ગુણું, અને પદ શું હતું? e⁻²√x upon √x વાળું પદ ત્યાં હતું. તો અહીંયા કોનું વિકલન બનશે? d by dx y ઇન્ટુ if. ઓકે, અને અહીંયા આ ઘાતનો સરવાળો થશે e⁻0, તો અહીંયા બાકી રહેશે 1/√x. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી દો, ઇન્ટિગ્રેશન d by dx y ઇન્ટુ e⁻²√x, ઓકે, dx 1/√x dx. ચલો, અહીંયા સંકલન વિકલન નીકળી જશે, y ઇન્ટુ e⁻²√x 1/√x નું 2√x પ્લસ. ખ્યાલ આવ્યો? y ને કરતાં બનાવવા હોય તો e⁻²√x વડે ભાગી દો, તો અહીંયા 2√x e⁻²√x પ્લસ c ઇન્ટુ e⁻²√x. ઓકે, ક્વેશ્ચન નંબર 4 આ હતું. ક્વેશ્ચન નંબર 5, x પ્લસ 3y² dy by dx ઇક્વલ્સ ટુ y. ચલો, હવે મોસ્ટ ઓફ y દેખાય છે. જુઓ, આમાં તમે dy by dx ને કરતાં બનાવશો ને તો છેદ વિભાજન નહીં થાય ને બે પદ છૂટા નહીં પડે. અહીંયા તમારે dx by dy ને કરતાં બનાવવો પડશે. પહેલાં તમે ટ્રાય કરજો dy by dx થી, તો આ છેદમાં આવશે, પછી કંઈ નહીં થાય, સ્વરૂપ નહીં આવે. તો આપણે એક કામ કરીએ, dx by dy ને કરતાં બનાવીએ. તો અહીંયા x પ્લસ 3y² આ y છેદમાં, અને અહીંયા આવશે dx by dy. ઓકે, dx by dy અહીંયા x by y પ્લસ 3y
જુઓ સ્વરૂપ આવી ગયું. dx બાય dy એક્સ બાય વાયને આ બાજુ લાવો માઇનસ એક્સ બાય વાય ઇક્વલ્સ ટુ 3y. મેં શું કીધું હતું કે જો dx બાય dy આવે તો સામે બધું વાયમાં, અને અત્યાર સુધી અહીંયા આપણે વાયનો સહગુણક જોતા હતા. હવે કોનો સહગુણક જોવાનો? એક્સનો. એક્સના સહગુણકને શું કહેવાનું? પીવાય. એક્સના સહગુણકને કહેવાનું પીવાય, અને સામે હોય એને શું કહેવાય? ક્યુવાય. આઈએફ ઈની ઘાતમાં વાય સાપેક્ષ ઇન્ટિગ્રેશન કરવાનું પીવાય ડીવાય. તો અહીંયા થશે ઈ રેસ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન 1 બાય વાય ડીવાય ઈ રેસ ટુ માઇનસ લોગ વાય. તો આને લખાય ઈ રેસ ટુ લોગ, આ માઇનસ ઘાત અહીંયા જતી રહી તો લોગ 1 બાય વાય. ખ્યાલ આવે છે? તમારું જે આઈએફ આવશે તે આવશે 1 બાય વાય. હવે આને સમીકરણ નંબર 1 આપી દેવાનું, અને સમીકરણ 1 ને કોના વડે ગુણવાનું? આઈએફ વડે. આઈએફ વડે ગુણતા અથવા તો 1 બાય વાય વડે ગુણતા, બંને વસ્તુ સેમ જ છે. 1 બાય વાય dx બાય dy માઇનસ એક્સ અપોન વાય સ્ક્વેર. ઓકે, ને સામેની બાજુએ 3 1 બાય વાય વડે ગુણો એટલે હવે આ બાજુ કોનું વિકલન થાય? અત્યાર સુધી વિકલન થતું હતું વાય ઇન્ટુ આઈએફનું. હવે થશે એક્સ ઇન્ટુ આઈએફ. આઈએફ કોણ? 1 બાય વાય. અહીંયા એક્સ સાપેક્ષ લખવાનું હતું, અહીંયા કોની સાપેક્ષ લખવાનું? વાય સાપેક્ષ. આ જે પદ છે તે એક્સ ઇન્ટુ આઈએફનું વાય સાપેક્ષ વિકલન છે. જુઓ કઈ રીતે. 1 બાય વાય અચળ, એક્સનું ડીએક્સ બાય ડીવાય થઈ ગયું. 1 બાય વાય અચળ અને એક્સનું ડીએક્સ બાય ડીવાય. પછી એક્સ અચળ, 1 બાય વાયનું વાય સાપેક્ષ શું થાય? માઇનસ 1 બાય વાય સ્ક્વેર. ને સામેની બાજુએ 3 સંકલન કરો વાય સાપેક્ષ ડી બાય ડીવાય. અહીંયા આને લખાય એક્સ બાય વાય ડીવાય ઇન્ટિગ્રેશન 3 ડીવાય. ચલો અહીંથી સંકલન વિકલન રિમૂવ. એક્સ બાય વાય 3y પ્લસ c. એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 3y સ્ક્વેર પ્લસ 3y. ઓકે, કોપી. ક્વેશ્ચન નંબર 6 બ્રેકેટમાં આપેલું છે tan ઇન્વર્સ y માઇનસ એક્સ ઇન્ટુ ડીવાય ઇન બ્રેકેટ સામેની બાજુએ 1 પ્લસ વાય સ્ક્વેર ડીએક્સ. મોસ્ટ ઓફ વાય દેખાય છે એટલે ડીએક્સ બાય ડીવાય બનાવો, અથવા તો આમ પણ ખબર પડે કે ડીએક્સ બાય ડીવાય બનાવશો ને તો જ છેદ વિભાજન વધારે સરળતાથી પોસિબલ બનશે. બાકીનામાં પણ પોસિબલ બનશે પરંતુ સ્વરૂપ સેટ નહીં થાય. tan ઇન્વર્સ વાય માઇનસ એક્સ, આ ડીવાય અહીંયા 1 પ્લસ વાય સ્ક્વેર છેદમાં 1 પ્લસ વાય સ્ક્વેર. તો અહીંયા આવશે ડીએક્સ બાય ડીવાય. ઓકે, અને અહીંયા છેદ વિભાજન આપો tan ઇન્વર્સ વાય અપોન 1 પ્લસ વાય સ્ક્વેર માઇનસ એક્સ અપોન 1 પ્લસ વાય સ્ક્વેર. બોલો હવે આ માઇનસ વાળું પદ સામે લઈ જાઓ તો અહીંયા ડીએક્સ બાય ડીવાય પ્લસ એક્સ અપોન 1 પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ tan ઇન્વર્સ વાય અપોન 1 પ્લસ વાય સ્ક્વેર. જુઓ સ્વરૂપ આવી ગયું. ડીએક્સ બાય ડીવાય હોય તો આખું સામે વાયમાં આવી ગયું. અહીંયા એક્સનો સહગુણક પણ વાયમાં છે તો તમારે પીવાય શું આવશે? 1 અપોન 1 પ્લસ વાય સ્ક્વેર એક્સનો સહગુણક. ક્યુવાય tan ઇન્વર્સ વાય અપોન 1 પ્લસ વાય સ્ક્વેર. ઓકે, ચલો આઈએફ શું થશે તમારે? આઈએફ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પીવાય ડીવાય ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન 1 અપોન 1 પ્લસ વાય સ્ક્વેર ડીવાય ઈ રેસ ટુ tan ઇન્વર્સ વાય. આ તમારે આઈએફ થશે. ને તમારું જે સમીકરણ છે સ્વરૂપ એને નંબર 1 આપો. સમીકરણ 1 ને આઈએફ વડે ગુણતા. ચલો આઈએફ વડે ગુણો. આઈએફ વડે ગુણશો એટલે ઈ રેસ ટુ tan ઇન્વર્સ વાય ઇન્ટુ શું થશે? ડીએક્સ બાય ડીવાય પ્લસ એક્સ અપોન 1 પ્લસ વાય સ્ક્વેર ઈ રેસ ટુ tan ઇન્વર્સ વાય. ઈ રેસ ટુ tan ઇન્વર્સ વાય, અને સામેની બાજુએ
e રેઝ ટુ ટેન ઇન્વર્સ વાય ઇન્ટુ ટેન ઇન્વર્સ વાય અપોન 1 પ્લસ વાય સ્ક્વેર. રેડી? ચલો આને શું લખાય? ડી બાય ડીવાય. યાદ છે dx બાય dy હોય તો આને લખવાનું ડી બાય ડીવાય. કોનું વિકલન થશે? આ વાય સાપેક્ષ જ વિકલન છે, દેખાય છે વાય સાપેક્ષ, પણ કયા વિધેયનું? x ઇન્ટુ if. x ઇન્ટુ if એટલે e રેઝ ટુ ટેન ઇન્વર્સ વાયનું, ને આ સાઈડ તો એઝ ઇટ ઇઝ e રેઝ ટુ ટેન ઇન્વર્સ વાય ઇન્ટુ ટેન ઇન્વર્સ વાય અપોન 1 પ્લસ વાય સ્ક્વેર. બંને બાજુ સંકલન કરો વાય સાપેક્ષ. ઇન્ટિગ્રેશન ડી બાય ડીવાય x ઇન્ટુ e રેઝ ટુ ટેન ઇન્વર્સ વાય, અહીંયા ઇન્ટિગ્રેશન e રેઝ ટુ ટેન ઇન્વર્સ વાય ટેન ઇન્વર્સ વાય અપોન 1 પ્લસ વાય સ્ક્વેર ડીવાય. ઓકે, ચલો અહીંથી સંકલન વિકલન નીકળી જશે. અને અહીંયા સંકલન કઈ રીતે થશે જુઓ. મેં શું કીધું હતું કે સંકલનમાં લોગ કે પ્રતિવિધેય દેખાય તો તેના બરાબર ટી લઈ લેવાનું. તો એટલા માટે આ સંકલન માટે હું અહીંયા ટેન ઇન્વર્સ વાય બરાબર ટી લઈ લઉં છું. વિકલન કરો 1 અપોન 1 પ્લસ વાય સ્ક્વેર ડીવાય બરાબર ડીટી. તો ડીવાય અપોન 1 પ્લસ વાય સ્ક્વેર બરાબર શું થઈ જશે? ડીટી. અહીંથી સંકલન વિકલન રિમૂવ કરી દો તો અહીંયા થશે એક્સ e રેઝ ટુ ટેન ઇન્વર્સ વાય. ઓકે, અને અહીંયા સ્વરૂપમાં કન્વર્ટ કરો e રેઝ ટુ ટી ડીવાય અપોન 1 પ્લસ વાય સ્ક્વેર એટલે ડીટી થઈ જશે, અને આ થઈ જશે ઇન્ટુ ટી ડીટી. હવે અહીંથી બે રસ્તા, કાં તો ખંડશઃ સંકલનનો નિયમ અથવા તેમાં જ એક શોર્ટકટ હતી ઈની પાવર માટે, e રેઝ ટુ ટી. આને બે ભાગમાં લખી શકાય, t માઇનસ 1 પ્લસ 1. યાદ હોય તો આ પ્રશ્ન કરેલો. હવે આ વિધેય છે ને આ એનું વિકલન છે. આ એફ ટી છે અને આ શું છે? એફ ડેશ ટી. યાદ છે સૂત્ર? e રેઝ ટુ એક્સ એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ. આન્સર શું આવતો હતો? e રેઝ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ. તો અહીંયા આવશે એક્સ e રેઝ ટુ ટેન ઇન્વર્સ વાય. અહીંયા આન્સર આવશે e રેઝ ટુ ટી ઇન્ટુ ટી માઇનસ 1 પ્લસ સી. ટીની કિંમત મૂકી દો. એક્સ e રેઝ ટુ ટેન ઇન્વર્સ વાય e રેઝ ટુ ટેન ઇન્વર્સ વાય, અહીંયા ટેન ઇન્વર્સ વાય માઇનસ 1 પ્લસ સી. e રેઝ ટુ ટેન ઇન્વર્સ વડે ભાગવા હોય તો ભાગી દો, તો એક્સ બરાબર અહીંયા આવશે ટેન ઇન્વર્સ વાય માઇનસ 1 પ્લસ સી ઇન્ટુ e રેઝ ટુ માઇનસ ટેન ઇન્વર્સ વાય. ઓકે, તો આ પ્રશ્ન કોપી કરો. અને ખાસ હું જે પ્રશ્ન કરાવું એટલું પૂરતું નથી, તમારી પ્રેક્ટિસ સૌથી અગત્યની છે. એટલે ડેઈલી જે ક્વેશ્ચન તમને હું સેન્ડ કરું છું એ પ્રેક્ટિસ કરતા રહેજો. આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક્સ.